કોંગ્રેસ પાર્ટી જે હંમેશા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહી છે અને કદાચ એટલે જ જનતાએ એને જાકોરો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ સત્તામાં હતી ત્યારે 156 થી વધારે કંપનીમાં એમના ભ્રષ્ટાચાર બોલ્યા છે. જે પછી શહીદોની વિધવાના પૈસા હોય, કોંગ્રેસ પાર્ટી હંમેશા ગળાડૂબ રહી છે ભ્રષ્ટાચારમાં અને સર્વ જનતાએ કદાચ એટલે જ એને જાકારો આપ્યો છે સત્તામાંથી. પણ છતાં પણ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જે ઈડીની ચાર્જશીટ છે એની સામે સોનિયા અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં આખી દેશને ખબર છે કે એમાં એમણે કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. છતાં પણ ઈડીની સામે આજે કોંગ્રેસ પાર્ટીએ જે ધરણા કર્યા છે, પણ જે લોકો સમજી ગયા છે આજે એના વિરુદ્ધમાં જામનગર શહેરમાં આ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને આ ભ્રષ્ટાચાર સામે સખત વિરોધ નોંધવામાં આવે છે. સાથે સાથે સોનિયા ગાંધી પણ આ કેસમાં એટલા જ ઇન્વોલ્વ છે અને જામીન પર છૂટેલા છે. છતાં પણ દેશને ગુમરાહ કરવા માટે ફરી એકવાર કોંગ્રેસે પોતાનું આ યાદુ અજમાવ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમારા વિરોધ પ્રદર્શન આ નિમિત્તે અમે કર્યા છે.